હાય મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો અત્યારે અમે પણ મજામાં છીએ અને કાલનો વ્લોગ તમને જોવા ન મળ્યો એનું કારણ એ જ હતું બીજું કાંઈ, હું બહુ બીમાર હતો કારણ કે કાલે તાવનું બધું વધારે થઈ ગયું હતું. ક્યારે કંઈ શૂટ કરી શક્યો નહોતો. આજે પણ તબિયત એવી જ છે કારણ કે અત્યારે વાગી રહ્યા છે બપોરના 1 અને આ વિડીયોનું સ્ટાર્ટ કરું કારણ કે તબિયત એટલી ખરાબ હતી કે શૂટ કરવાનો ટાઈમ પણ નહોતો. અત્યારે 1 વાગે તમે જો અહીંયા અનિતા અને વિદ્યા બે ઊંઘ્યા છે ને જીગર અને માએ બે ભણવા ગયા છે અને હું અત્યારે હાલ જાઉં છું અહીંયા ગામમાં, તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે અહીંયા મામાના ત્યાં અહીંયા તમે જો બપોરના 1 વાગ્યા છે અને નથી ઉપર પંખો કે નથી કંઈ, તો આવી ગરમી મોબાઈલ જોઉં છું પડ્યા. તો મિત્રો હવે હું જઈ રહ્યો છું આપણે પીલડી થોડું કામ છે, તો આપણે કામ પતાવીને પહેલાં આવી જઈએ. જો અહીંયા હાઈવે પર આવી ગયો છું હું અને હવે આપણે નીકળશું અહીંયા. આપણે આવ્યા હતા ભીલડી. કેમ આવ્યા હતા ભીલડી ખબર? અહીંયા અમે પંખો લેવા આવ્યા હતા. તો આપણે પહેલાં તો અહીંયા પંખો લઈ લઈએ. મિત્રો ફાઇનલી આપણે અહીંયા પંખો લઈ લીધો છે. હવે આપણે જઈશું કારણ કે અનિતાને ખબર હતી ને કે હું શું લેવા ગયો. હું જૂનો પંખો પડ્યો તો મારા આઢોને ત્યાં લેવા ગયો પણ ત્યાં ખરાબ હતો. મેં એવું વિચાર્યું હું નવો જ લઈ લઉં. અનિતાને કહેશું કે જૂનો પંખો લઈને આવ્યા, પાછી કહે કે બતાવશું રિએક્શન કેવું છે એનું. તો મિત્રો અમે જઈએ છીએ ઘરે. હજી ખવાઈ ગયા. તો મિત્રો અમે ગયા હતા ગામમાં ને હજી ઘરે નહીં ગયો ઘરે કારણ કે હાલ જવું છે. અમારા મામાનો ફોન આવે છે કે બાઇક બગડ્યું છે, ચેન તૂટી ગઈ છે, તો આપણું બાઇક લઈને એમનું બાઇક ખેંચીને લાવવાનું છે. તો એ વાટ જોઈને બેઠા છે, તો ત્યાં જઈએ આપણે. બાઇકને કેવી રીતે તોડે ખબર આવે? હા, અમારા મામા આવે દોડું, હું ઉલટો બેઠો હતો, નરસિંહ હાકે છે. બધું કોઈ નહીં, ખાલી આ તો ઘરે બેઠો હતો. તો મિત્રો મામાને અને મામાના બાઇકને અમે મૂકીને આવ્યા ભીલડી ને એમને મૂકીને આવી ગયા ઘરે પાછા. તો નરસિંહને મૂકીને હવે આપણે અહીંયા માહી અહીંયા આવેલી હતી ભણવા માટે બાળ મંદિર, તો એને પણ લઈ દઈશું. લાવો પંખો જો પડ્યો. તો મિત્રો અહીંયા ઘરે જતા હતા એટલે તમે જો અહીંયા 5 વાગી ગયા છે એટલે 4:44 થઈ ગઈ છે. બાઇકમાં ટાઈમ બતાવે છે અને સ્કૂલ છે, તો આપણે સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જીગરને લઈને જઈશું ભેગા કારણ કે એને ગારો છે એટલે ચાલવાનું તકલીફ ન પડે. આપણે આવી ગયા છે ઘરે ને અહીંયા અનિતા જો બધે ઢોર અહીંયા લઈને ઊભી છે સવારે, કારણ કે બધે સારતી હતી. હે હોકર પાછા ના સર એટલે ઓન પોણી પાવો ને પોણી પાડે તો એ બધ જાય. તો પહેલાં તો ઢોરો બોધી લઈએ ફટાફટ. તો મિત્રો જે હું પંખો લઈને આવ્યો છું ને એ અનિતાને હજી ખબર નથી પાછી. હવે એને બતાવો કેવું રહે છે ના લે. મેં તારા માટે ગિફ્ટ લાવી. આ ગિફ્ટ કેવું લાગ્યું કે કયો પંખો લેવા જતો? હું શું લેવા જતો? હું આઢોની પંખો લેવા જતો જૂનો, એને પડ્યો હતો વહેલો એટલે કે લઈ જાઓ. જઈને ખામો કરાવ્યો, જઈને ખોલાવ્યો દુકાને જેમ ખોલાવ્યો કે 700 રૂપિયા ખર્ચો લાગશે, આખું બળી ગયો. હું 700 આપું, હું તો જોઉં ને આ 900 રૂપિયા હવે 1400 રૂપિયાનો નવો થઈ ગયો. આ પંખો આવ્યા છે 1400 રૂપિયાનો. તો નવો પ્રેસ 2 મહિનાની ગેરંટી આપી. સારું 2 મહિનાની સોરી 2 વર્ષની ગેરંટી છે. કેવું લાગ્યું કે ખુશ થઈ? કારણ કે મચ્છર ખાઈ જતા અને પેલા અહીંયા મચ્છર ખાતા હતા, બાડી થઈ ગઈ. હવે તારે વાયરો હવે છે મચ્છર નહીં કાઢે તો બધી મને વાયરો નતો આવતો. આપણે તો પંખો હતો ચેણો. શું ગા શું ગાતી હતી? વિડિયો બનાવતી વિધુ તું રમતી ચમચમ રમે છે? ચમચમ રમે છે? વાહ. કરો તો આપણે હવે પંખાનું બધું સેટિંગ કરીને ફિટ કરવાનું આપણે. તો ફાઇનલી મિત્રો પંખો છે ને ઓલરેડી તૈયાર કરી દીધો છે. અહીંયા તમે જો લગાવી દીધો છે, કમ્પ્લેટ લગાવી દીધો. પણ હા એક વસ્તુ ભૂલી ગયો છે, કારણ કે વાયર તો લાવ્યો જ નથી એને. એ વાયર વગેરે આવ્યો છું તો વાયર ભૂલી ગયો છું અને વાયર થોડી વાર હું લાવી દઉં છું. વાયર લાવી પાછી ફિટિંગ કરી અને પાછી ચાલુ કરીને તમને બતાવું. એક પંખો હતો અહીંયા નાનો, પણ એ નહોતો, ખાલી એક જ ખાટલો હતો એને વાયર આવતો હતો, બાકી બીજાને નહોતા આવતા. તો હવે આ 3-4 માસાને કવર કરશે. એક આ ને 2 થઈ. તો મિત્રો હું આવે તો ગામમાં વાયર લેવા માટે અને અહીંયા અમારે એક
શું સેલિબ્રિટી એટલે કે આમ જબરદસ્ત ક્રિએટર છે, નાચવાવાળા તૈયાર થઈ રહ્યા તો વાહ વાહ વાહ. કારણ કે હમણાં બહુ ચાલે ટ્રેન્ડિંગમાં, હવે તૈયારી કરી નાખી છે. હજી કંઈક કેવો વિડીયો બનાવે આપણે જોઈશું. હા વાહ ભાઈ વાહ. હા ભાઈ હમણાં બહુ ચાલે છે ઇન્સ્ટાગ્રામમાં એમના વિડીયા, જીગરભાઈના. જીગર નામની આઈડી છે, ફોલો કરીને જોજો, વિડીયા સારા ચાલે છે. સાંજ પડી ગઈ છે ને જમી પણ લીધું છે ને, જે અનિતાને એ જમી રહ્યા છે બધા લોકો. મેં જમી લીધું છે અને જમીને વિડીયો બનાવું. તો મિત્રો જે પંખો નવો લાવ્યો હતો ને એ પંખો ફરે છે ખરી, પણ એનો જે હવા છે હવા નહીં આવતી બિલકુલ. તો હવા વગરનો પંખો શું કામનો? તો આપણે કાલે એને પાછો આપવા જઈશું અને બદલીને બીજો લાવીશું, કારણ કે ગેરંટી છે, વાંધો નથી. હાલ હવા નહીં આપતો, ફરે છે ફૂલ ખબર નથી ઉલટો ફરે છે. તો આ વિડીયો કેવો ગમ્યો? વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું આપણે કંઈક નવા લોક સાથે. ત્યાં સુધી બધાને મારા રામ રામ, સીતારામ.